હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો સવારે 6 વાગ્યામાં આપણે તેલનો તાવડો મૂકી દીધો છે, કેમ કે લંચ બોક્સમાં બેને લઈ જવા છે સાબુદાણા બટેટાના વડા. સ્કૂલે અનહેલ્ધી ફૂડ એલાઉડ નથી, એટલે આપણે હેલ્ધી ફૂડ જ આપવાનું હોય છે. લંચ બોક્સ પેક બી થઈ ગયા અને છોકરાઓ જાય છે સ્કૂલે. તો જો બે ઊભા બાય બાય કરે છે. 8:15 વાગ્યામાં નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે. કેમ પ્રશાંત? ધ્રિતિની સ્કૂલે જવાનું છે પ્રશાંતને, હે ને? કેમ જવાનું છે હું બધી ડિટેલ્સ તમને પછી કહીશ, હે ને, નિરાતે. જો પ્રશાંત ધ્રિતિની સ્કૂલેથી આવી ગયો છે અને ટિફિન એ ભરવા માંડ્યો છે. એટલે આપણે આ ભરી રાખ્યું તો શાક, ચીભડા, છાશ, રોટલી. જો કેટલું ચવાણું ભરવામાં ઢળ્યું હતું એમ ચવાણું. મેં તમને અગાઉ કીધું કે પ્રશાંત આજે ગયો તો ધ્રિતિની સ્કૂલે. તો ધ્રિતિની સ્કૂલવાળા હર વખત એવું જ કરે, ફોન કરીને એવું કહે કે ધ્રિતિની ઘરેથી બોલો છો, ધ્રિતિના પેરેન્ટ્સ વાત કરો છો. આપણે એમ કહીએ હા, એટલે એવું કહે કે સ્કૂલે આવીને મળી જજો. એટલે આપણને તો એવું જ થાય કે ભાઈ કાંઈક હશે પ્રોબ્લેમ, યા કાંઈક ફોલ્ટ હશે ધ્રિતિનો, કે કાંઈક કર્યું હશે એટલે બોલાવે. જેવા ત્યાં જઈએ એટલે એમ કે ફી સ્કૂલ સ્ટાર્ટ થાય ને 2 કે 3 દિવસ થાય એટલે એપ્લિકેશન વગેરે એ લોકો બંધ કરી દે. જ્યાં સુધી ફી પે ન કરો ત્યાં સુધી તરત આપણે ઊભા જવું જ પડે. નોટિસ બી ના આવે કે ફી ભરજો એમ, કે ઓનલાઈન બી એક્સેપ્ટ ના કરે, કેમ કે બધું લેવાની ના હોય છતાં એ લોકો લેતા હોય છે અમુક ફીસ. એટલે એ બધી ફીસ લેવા માટે એ લોકો આપણને ન તો ઇન્ફોર્મ કરે, ડાયરેક્ટ એલ્મેનિકના આપી દે, એપ્લિકેશન બંધ કરી દે. આ એ લોકોનું દર વખતનું છે. આ વખતે તો ફ્રાઈડે, મતલબ કે 3 દિવસ, મંડે, ટ્યુઝડે, વેનસડે 3 દિવસ ગયા અને થર્સડે એપ્લિકેશન બંધ કરી હતી. બાકી ગયા સાલ તો ફી ભરી દીધી હતી, એ લોકોએ અપડેટ નહોતું કર્યું અને તોય 3જે દિવસે સ્કૂલ સ્ટાર્ટ થઈને એને એપ્લિકેશન બંધ કરી દીધી. મને ફોન કરીને કે તમે સ્કૂલે આવીને પ્રિન્સિપલને મળી લો એમ. તો હું તો ત્યાં ગઈ તો મને કે ધ્રિતિની ફી નથી ભરી. મેં તો ધ્રિતિની ફી તો ભરાઈ ગઈ છે. તો પછી કે તો કંઈ વાંધો નહીં, હવે તમે જઈ શકો છો. અમારી મતલબ કે મિસ્ટેક થઈ ગઈ કે અમે અપડેટ નથી કર્યું. મીન્સ કે એવું બી નહીં કે તમને ફોનમાં કહેશે કે ફી રિગાર્ડિંગ છે તો આપણે એને ફોનમાં બી ઇન્ફોર્મ કરી દઈએ કે ભાઈ ફી ભરાઈ ગઈ છે. સીધા તમને ત્યાં દોડાવશે કે સ્કૂલ આવીને પ્રિન્સિપલને મળી જાઓ. એટલે આપણને તેવું જ થાય કે આપણા છોકરાઓએ કાંઈક કાંડ કર્યા છે એટલે બોલાવે છે ત્યાં. અને ત્યાં જઈએ ને તો ખબર પડે કે કંઈ જ વાતમાં હોતું નથી. છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી અને બેસી ગયા છે જમવા. જમવામાં શું છે ધ્રિતિબેન? રોટલી, બટેકાનું શાક, કેરી, ગુંદા, છાશ અને ભાત. ભાત તેરા હે? યસ. ઓ વાહ. તું ખાઈશ શાકભાત, હે ને? બસ તમે કો જરૂર ટ્રાય કરજો. શાકભાત. લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ બધું કરજો. અને હવે આપણે જમી લઈએ. આપણે નાસ્તામાં પાછી બનાવી નાખી છે મસાલાવાળી પૂરી. ચલ ધ્રિતિ. રેશ ધ્રિતિ છે ને પાણીની બોટલ લઈને બે ખાને ધ્રીશ જલ્દી. હવે હું એ ખાઈશ. બેન બેસી ગયા છે હોમવર્ક કરવાની ને આપણે શીખડાવીએ છીએ વન્સ, ટેન્સ, 100, 1000, 10,000, લાખ. બરાબર ને ધ્રિતિ? આવે એમાં જો શું છે 6,20,000 તો કર. 6 લાખ કર્યું, 6 આવ્યું. પાછળ કેટલા ડિજિટ આવે હજી? 5. તો હવે શું છે 20,000 છે. ડબલ ડિજિટમાં થયું 20. હા તો કરો 20, 1000માં કેટલો 0 આવે? 3. હા બરાબર, એટલે 20 થઈ ગયો. હવે પેલા જો પાછળ શું છે 900. 900 છે ને, 100 ની આપી છે ને વેલ્યુ, તો લખો 9. પછી સોરી, ટેન્સ ને વન્સ નથી ને, તો શું આવે ડાયરેક્ટ? 0. હા આવડું. લાવ હજી એક આપી દવા. ના હવે નહીં. ના નહીં, શીખવાનું છે. પાર્સલ કરું છું. શું પાર્સલમાં શું મંગાવ્યું છે? ગેસ કરો. જોઈ લઈએ પણ તમારી સાઈઝના છે કે કેવો છે. બરોબર. ઓ માય, ઈ નાઈસ કલર મંગાવ્યા છે. વાહ. પછી બાંધવાની નથી. મને એ વ્હાઈટ છે. આપણે ગ્રે મંગાવ્યા હતા.
જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, રાઈ આવી ગઈ છે. હવે નાખશું લસણની ચટણી, હિંગ, થોડીક હળદર, ચટણી અને ધાણા જીરું અને મીઠું આપણે દહીંમાં નાખી દઈશું આવી રીતે. આ છે આપણું વઘારેલું દહીં. ચલો બેસી ગયા છીએ જમવા. કેટલા 9:15 થયા? કેટલા વાગ્યા? 9:30 વાગ્યા છે. ધરીશભાઈ નકરી ભાખરી ખાધી અને બેને દહીં આયા દીધું છે તોય વાં છેક વાટકામ બોલવા જાય. બોલો એને મોઢામાં છે બધું કરજો. દહીં પી બેટા, મોડું દહીં આપું. આ તીખું નથી, ચાખ મોડું જ છે. હાવ નથી તીખું કર્યું બેટા, થોડુંક ચાખ હે ને. ન હોય તીખું મારા દીકરા. બેન તને ચલો તને ઉપરથી ખોલ. હા બસ એક ચમચી ચાખીને જો ને. ખોલવું જોઈએ ને એમ તોડાય નહીં.